हेलो दोस्तों, जय श्री कृष्ण। तो आज अमारे बनावाना छे भजिया અને ભજીયા અમે કઈ કઈ વસ્તુના બનાવી છે તમને બતાવી, કારણ કે આ ભજીયા જે છે એ હાંધાના દુખાવા માટે અતિ ગુણવાન છે। તો ચાલો બતાવી દેવી તમને। આ છે પહેલા તો બટેકા, એની અંદર છે આટલું લસણ અને આપણે આમાં જીરું સાફ કરી અને ખાંડણીમાં લઈ લીધું છે। અને આ છે હરગવાના પત્તા। હવે આ હરગવાના પત્તા જે છે ને એને આપણે ઉપયોગ કેવી રીતે કરવાનો છે? હરગવાના પત્તાને જેમ આપણે મેથીના ભજીયા બનાવીને એવી જ રીતના હરગવાના પત્તા એક એક અલગ અલગ તોડી લેવાના છે। જે આ પાંદડું છે આમાંથી આપણે એક એક પાંદડા અલગ અલગ તોડી લેવાના। અને એથી ને એવું લાગે કે આવી રીતે પત્તા મોટા છે, તમને બતાવી, આવી રીતે મોટા પત્તા આપણને લાગે તો આપણે આને ઝીણું કટિંગ કરવું હોય તો કરવાના। આ હરગવાના પત્તા વાના દર્દી માટે મેથી જેટલું જ કામ કરે અને મેથી કરતાં વધુ કહીને તોય ના નહીં। એટલે હાલો બધું તૈયાર કરી અને તમને બતાવી। હવે જો આપણે આ હરગવાના પત્તા તોડી લીધા છે અને ઝીણું બટેકાનું કટિંગ બે આપણે મિક્સમાં એક હારે ધોઈ નાખવી અને પછી અમે તમને કહેવી કે આની અંદર આપણે શું નાખવાનું છે એમ। મસ્ત આપણે બે વખત ધોઈ નાખ્યા છે બટેકાના પાંદડા અને ઝીણું કટિંગ અને પાંદડા બધું। હવે આપણે આની અંદર નાખવાનું છે અજમો। બધી વસ્તુ પોતપોતાની રીતે જે રીતના ભાવતી હોય એ રીતના નાખવાનું છે, આપણે કોઈ માપતોલ છે નહીં। તો અજમો આવી રીતના જરીક ચોળી નાખવી, અજમો ચોળી અને નાખી દીધો છે આપણે। અને હવે આની અંદર આપણે જે લસણ અને જીરું ખાંડ્યા છે એ લસણ ને જીરું પણ મિક્સ કરી દેવી। તો આપણે આ ખાંડણીમાં લસણ અને જીરું ખાંડ્યા હતા, હવે અંદર નાખી દઈએ આપણે। અને આ મેથી કરતાં પણ 101% રિઝલ્ટ આપનારી વાનગી છે, કારણ કે આપણે અનુભવ છે, અનુભવ વગર આપણે ક્યારેય કોઈ વિડીયો બનાવ્યો જ નથી। હરગવાના પત્તા સાંધાના દુખાવામાં 1000% ગુણવત્તા વાળા છે। મેથી કરતાં પણ લીલી મેથીના જે આપણે ભજીયા ખાવી છે એની કરતાં પણ હરગવાના પાંદડા બહુ ગુણવાન છે। હવે આની અંદર આપણે માથે થોડુંક કટિંગ રાખ્યું છે એ આપણે ઉપર નાખી દેવી એટલે બધું મિક્સ થઈ જાય, એટલે થોડું થોડું નોખું નોહરી બસ। તો હવે આપણે આની ઉપર મીઠું નાખી દેવી। હવે તમામ વસ્તુ આપણને ભાવે એટલી જ નાખવાની છે, અને જો તમે આની અંદર લીલા મરચાં ખાતા હોય તો કટિંગ નાખી શકો છો। અમે નથી ખાતા એટલે અમે નથી નાખતા। મીઠું ને બધી વસ્તુ આપણે આપણા માપના પ્રમાણમાં નાખવાની છે, જે રીતના આપણને ભાવતું હોય એ પ્રમાણે। બસ તો આની અંદર જો આપણે ખાલી કેટલું નાખ્યું, મીઠું, અજમો, લસણ અને જીરું, એટલી 4 જ વસ્તુ નાખી છે, અને કટિંગ કરેલા બટેકા અને સ્પેશિયલ હરગવાના પાંદડા। બસ અમે આટલી જ વસ્તુ નાખવી છે। તમે લોકો એક્સ્ટ્રા તમને જે સારું લાગે એ તમે નાખી શકો છો। અને હવે આપણે આની અંદર લોટ મિક્સ કરી દેવી અને ભજીયા તળી નાખવી। હાલો હવે જો આપણે આવી રીતના મસ્ત બધું મિશ્રણ તૈયાર કરી લીધું છે, અને તમે આની અંદર ડુંગળી પણ નાખવી હોય તો નાખી શકો છો। અમે અત્યારે ડુંગળી નથી નાખી। હવે આને ઘડીક આપણે આમનામ પડ્યું રહેવા દઈશું એટલે બધું મિશ્રણ મસ્તીનું મિક્સ થઈ જાય। આ મિશ્રણને ઘડીક રહેવા દેવી એટલી વારમાં આપણે ચૂલો હળગાવી અને કમ્પ્લીટ તૈયાર કરી નાખવી બધું। અને હવે તેલ તો જાણે અમારે ઘરની ફેક્ટરી છે એટલે આપણે ડાયરેક્ટ ડબલ ઊંધો વાળવાનો, જ્યારે હોય ત્યારે આવી રીતના ડાયરેક્ટ ડબ્બાથી તેલ લઈ લેવાનું, તળીને ખાઈ લેવાનું। ડબ્બા છે અમારે ઘરનું પ્યોર શુદ્ધ સિંગ તેલ। તમે અઠવાડિયાને 3 વખત ભજીયા ખાવ ને તોય તમને કાંઈ થાય નહીં। મસ્ત ચૂલો હળગી ગયો છે ને ઉપર મૂકી દીધી છે કડાઈ, ને કડાઈમાં નાખી દીધું છે તેલ, અને હવે તળીશું ભજીયા ને પછી તમને બતાવી કે કેવા લાગે છે ભજીયા એમ। હાલો
તો હવે ભજીયા બની અને તૈયાર છે. તો હાલો ચા હારે ભજીયા ખાવા. અમે તો આને ચા હારે ખાવી છે. તમે શેની હારે ખાવ છો? તમે જો ચૂલા ઉપર રાંધ્યું ને તો અમારા મોઢાને તાપ લાગી ગયો. હાલો ચા ને ભજીયા ખાવા. ચટણી અમે નથી બનાવતા કારણ કે અમારા ઘરમાં બધા ચાના શોખીન છે. ઓકે બાય, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો, ગુડ નાઇટ. અને હરગવાના પાંદડાવાળા ભજીયા એક વખત ટ્રાય ચોક્કસ કરજો. ઓકે, અમને પણ યાદ કરશો કે નાના કૈલાસબેન તમે કહેતા સાચું એમ. વાનો દુખાવો મટી જશે. હાંધાનો, હાથ પગ આંગૂઠા કાંડા ગમે ત્યાંનો વાનો દુખાવો હશે હાંધાનો, એ આવા ભજીયા. કારણ કે ડાયરેક્ટ હરગવાના પાંદડા તો કોઈ ખાય નહીં. ડાયરેક્ટ હરગવાના પાંદડાની ભાજી કોઈ ન ખાય. ખાય તો સારું, ભાવે તો. બાકી ભજીયા તો ભાવવાના જ છે. તમને ભાવતા હોય ભજીયા તો આવી રીતે ચોક્કસ જરૂરથી બનાવી અને ખાઈજો. અમે એક ખાવી તમને બતાવવા માટે, પણ છે ગરમ, પણ તો એક ખાવી. અમે ઘણી વખત બનાવ્યા છે. આ પહેલી વખત નથી બનાવ્યા, ઘણી વખત અમે આ બનાવ્યા છે અને ભાવે પણ. હાલો તો ખાવા.